આજે ભાવનગરમાં પણ વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। ભાવનગરની વાત કરીએ તો તળાજા, પાલીતાણા, ગારિયાધાર અને મહુવામાં વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે ખેડૂતોની હાલત જાણે કે કફોડી થઈ રહી છે। ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી થઈ, તેમનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે। મોંઘા બિયારણ અને ખાતરના પૈસા જાણે કે પાણીમાં ડૂબી ગયા। ખેડૂતો નુકસાનનો સર્વે કરી સહાયની માંગ કરી રહ્યા છે। વીઘે 25,000 જેવો ખર્ચો લાગે છે। આ છેલ્લા 5 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે આ ડુંગળીનો સદંતર નાશ થઈ ગયો છે। આ ડુંગળીને અમારે 3 મહિના સુધી સાચવી રાખવી પડે, જે આ ભીંજાવાથી અને પલળી જવાથી આ ડુંગળીનો હવે સંગ્રહ થઈ શકે એમ નથી અને સીધું જ ઉકરડે આ ડુંગળી નાખવી પડે એવી પરિસ્થિતિ થઈ છે। વીઘે 25,000ની નુકસાની આ રોકડિયા પાક તરીકે અમે પકવતા હોય અને આમાંથી જ અમારું ગુજરાન અને અમારો આજીવિકા હાલતી હોય। હવે આ ઉકરડે નાખવાનો વારો આવશે તો અમારે ભયંકર નુકસાની વેઠવાનો વારો આવશે। અમારું ગુજરાન કેમ ચલાવવું એ પણ અમારે વિચારવું પડશે। હાલમાં છે ને 10 થી 15 વીઘામાં કળીનું વાવેતર કરેલું હતું। જે ભાવનગર જિલ્લો છે મુખ્યત્વે કળી પકવતો અને ડુંગળી પકવતો જિલ્લો છે અને કમોસમી વરસાદને કારણે તેમાં મોટા ભાગે નુકસાન થયું છે અને સરકાર ઝડપથી સહાય કરે તેવી મારી આશા સરકાર પાસે છે, નહીતર અમારે સત્તા કાળા ઉનાળે રાતા પાણીએ રોવાનો વારો આવેલો છે। મારે 5 વીઘાનો કળીનું વાવેતર હતું અને વીઘે 25,000નો ખર્ચો એટલે 1,25,000નો ખર્ચો થયો છે, જે આ કમોસમી વરસાદના કારણે બધો ખર્ચો ફેલ થયો છે। જેથી કરીને સરકારને કહી કે આ કાંઈકનો સર્વે કરી અને અમારી જે નુકસાની છે એનો વળતર આપે એવી અમારી નમ્ર વિનંતી છે। એ આ કાળા ઉનાળે 5 દી વરસાદ વરસ્યો એટલે એ હંધી બગડી ગઈ, એટલે અમારી નમ્ર વિનંતી કે સરકારને ઠેઠ સુધી સંદેશો પગાડી અને કાંઈક વળતર ચૂકવે થોડું જાજુ તો ઊભા રહી શકીએ। કેટલો આની પાછળ ખર્ચો કરવામાં મહેનત કેટલી હોય છે? મહેનત તો બહુ મહેનત, અને રાત દિવસ એમ હુતા નહીં તો આ પાક થાય। રાતનો 3 વાગ્યા 4 વાગ્યા પાક લેવો પડે, એવી એમ મજૂર અમારે ગોતવા પડે 500 500 600 600 દઈને તો આ પાક મૂળ સંગ્રહ થાય। એમાં નુકસાન ગયું એટલે હવે તો આ પાક છે એ હડી ગયો। 5 દિવસ વરસાદ વરસ્યો એટલે પાણી ઉતર્યું એટલે ડુંગળીમાં ઉતરી ગયું એટલે એ નુકસાન ગયું હંધુય। અત્યારે અમે 10 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું અને આ 5 દિવસના સતત વરસાદના કારણે બધી ડુંગળીનો પાક પલળી ગયો છે અને નુકસાની બહુ મોટા પાયે થઈ છે। ખેડૂતોને આમાં કાંઈ મળે એવું નથી, બધોય પાક અત્યારે ઉકળે ફેંકવાનો વારો આવ્યો છે। બાજરી, તલ અને કળીના પાકમાં બહુ નુકસાની ગઈ છે ખેડૂતને।